તો આ તરફ વાત કરીએ તો ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાંથી જ ગત રોજ પુડા ગામના જ હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ થતાં જ ડભોઈ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા મૃતકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જણાઈ આવતા પોલીસે હત્યાની આશંકા હોવાનું તે દિશામાં તપાસ હાથ ધરી હતી। મૃતકના ભાઈની ફરિયાદના આધારે ડભોઈ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ અંગે તપાસ હાથ ધરવામાં આવતા ફરિયાદી જયંતિભાઈ તથા મરણ જનારની પત્ની સુરેખાબેનની તેમજ ગ્રામજનોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર ગઈકાલ રાત્રે તેના મિત્રો સાથે નોકરી કરતા મિતેશભાઈ વસાવા નાઓની સાથે ગયેલો હતો અને જે બાદ પોલીસ દ્વારા મિત્ર મિતેશભાઈ વસાવા તથા અન્ય મિત્રના હ્યુમન સોર્સિંગ દ્વારા મોબાઈલ નંબર મેળવી તેઓના લોકેશન કઢાવતા તેઓના લોકેશન વડોદરા જિલ્લાના કરજણ ખાતેના આવતા હોત અને પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી મિત્ર મિતેશભાઈ તથા અન્ય મિત્ર સતીશભાઈ વસાવાને કરજણ રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યું હતું। ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલો છે, જેમાં હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણ નાઓનું મર્ડર થયેલાની વિગત જણાઈ આવેલ છે અને તે આધારે તેઓના ભાઈ જયંતિભાઈ નાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ ચાલુમાં છે। એ દરમિયાન વિગત જોતા તારીખ 20/2/25ના રોજ સાંજના 7 થી 8 વાગ્યાના અરસામાં હસમુખભાઈ ઘરેથી કહેલા કે હું એમની પત્નીને કહીને ગયેલા કે હું આવું છું, મને ફોન ના કરતા। તે અનુસંધાને તે પછી તેઓનો ફોન રાત્રે બંધ થઈ ગયેલો અને શોધખોળ કરતો મળી આવેલા નહીં અને બીજે દિવસે સવારે એટલે કે ગઈકાલે સવારે તેઓની લાશ તેઓના ખેતરની જોડેથી જ મળી આવેલી હતી। આ આધારે હાલ ડભોઈ પોલીસ દ્વારા તપાસ ચાલુમાં છે। તપાસની વિગત જોતો તેઓને તેઓના મિત્ર મિતેશ નટવરભાઈ વસાવા નાઓ સાથે પરિચય હતો અને તેઓ બંને જોડે નોકરી પણ કરતા હતા અને પૈસાની લેવડ દેવડના કારણે આ મિતેશ વસાવા અને તેઓના જોડીદાર સતીશ વસાવા નાઓએ તેઓનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવેલી હતી અને એ આધારે બંનેની ધરપકડ કરી હાલ આગળની કાર્યવાહી ચાલુમાં છે। તો આ તરફ